ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાવું પીવું મજાની લાઈફ. ભાઈ અત્યારમાં જો ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો ખેડૂતને ભાવ તો છે નહીં કોઈ વસ્તુમાં, એમાંય પાછા આ માવઠા થાય. એમાંય થોડો ઘણો જે કપાસ ઊભો હોય, અમુકને મગફળી બાકી હોય એમાંથી બગાડ આવે. પાછો એમાંય ભાવ કપાય. થોડું ઘણું થાય એમ છે, એ નહીં રહેવા દે. વરસાદ પાણી આવે ને અત્યારે માવઠા કરે એટલે ખેડૂતને તકલીફ પડું ભાઈ. જો ન આવે તો વધારે સારું, પણ સવારમાં વધારે ઘાટું હતું, અત્યારે સાચું થઈ ગયું છે એટલે વાંધો નથી બહુ. લગભગ તો નહીં જ આવે, સાઈડમાંથી વહી જાય. કાલે સુરતમાં અહીંયા બધે હતો છાંટા, સિટીમાં પડે એનો વાંધો નહીં ભાઈ, ગામડામાં પડે તો કેવડાવે. પપ્પા તો મગફળી એમાં વાવેલ હતી ને, એમાં ચણા તો ઉગી ગયા, પણ એનાથી વધારે મગફળી ઉગી છે. જો સાઈડમાં વચ્ચે વચ્ચે દેખાય નહીં મગફળી છે, વધારે ઘાટી દેખાય નહીં, પીળા કલર જેવું દેખાય નહીં. ચાલો આજે ઓલી એનઆઈએસએમની એક્ઝામની થોડીક તૈયારી કરી લઈ. કાલે પરીક્ષા દેવા જવાની જામનગર, પરમ દિવસે મંગળવારે. થોડીક તૈયારી કરી લઈએ ને તો સારું પડે. બાય ચાલો. મજબૂતાઈવાળી સિસ્ટમ નથી. તો ભાઈ આજે આપણે આવ્યા છીએ મગફળી જે ખેતરમાં પડેલી છે ને ભાઈ વરસાદની આગાહી છે આજે, તો આ ભરેલી મગફળી પડેલી છે તો એને ટ્રેક્ટરમાં ચડાવીને ઘરે પોગાડવાની જવાબદારી છે આજે. તો ભાઈ 40 ગુણી ભરાઈ ગઈ છે, બાકીની 120 ગુણી બીજા ખેતરેથી ભરવાની છે. જો આ સામે પણ જો કોકના ભર પડેલા છે, વરસાદ આવવાનો છે એવું લાગે છે ભાઈ. ન આવે તો વધારે સારું, બાકી વરસાદ આવશે તો બધાયનું બગડશે, એ તો પાકું જ છે. બાકી જો કપાસ ઊભો છે થોડો થોડો. જો ભાઈ આપણે જઈ રહ્યા છીએ આ મગફળી ઠલાવવા માટે ઘરે. હું ને મારા મોટભાઈ, મોટા બાપાનો છોકરો છે એમાં પરેશ. જો ભાઈ અમારા ભાઈ લવાભાઈ ટ્રેક્ટર કઢાવે છે આ રસ્તામાંથી. આજુબાજુના ઝટકા ને એવું બાંધેલું હોય તો એમાં અડી ન જાય એનું ધ્યાન રખાવે છે. કે જાઓ સીધા માર્ગમાં હોય. હવે એવો નથી આવતું. એ આ કુદી કાઢવાનું હોય છે, એ તો અંદર મેં રખાયું, એને પહેલાં જ થઈ ગયું હતું. નવો ફિટ કરતા હતા ને સહેજ નથી, એ મારીને આમ આગળ લઈ ગયો, નગર એ આવી રીતે જ કરતા. હલો ભાઈ, લઈએ ગાડી. લવજીભાઈ ઊભા છે. લવજીભાઈ આવે છે ગાડી લઈને એમના પાછળ પાછળ. ખાંકરોડાનો પેટ્રોલ પંપ આવ્યો ભાઈ, અહીંયા પેટ્રોલ મળશે હો ભાઈ તમને. બાપભાઈ પેટ્રોલ પંપના માલિક છે. સાદા પેટ્રોલિયમના માલિક. હા. આ નાકા કોઈ સપનામાં આવ્યા હતા કેતા. જો ભાઈ આ અમારા ગામનું પાદર છે ભાઈ, ખાલી પડ્યું આખું હો ભાઈ. ઊભી કરાય એટલી ઊંચીથી આપણે પહેલી વાર વિડીયો લીધો છે ગામના પાદરનો, ટ્રેક્ટરમાંથી બેહીને. આપણું ઘર આવી ગયું છે, અહીંયા ઉતારવાનો છે માલ ને બધો ખલવી દેવાનો છે. હજી બહુ સાંજ આવી રહ્યા છે ભાઈ 100 વીઘાના માલિક.
શિયાળમાં તમને ધાર દઈ દઉં તો એ ઢગલો ઉખડે નહીં હવે. હવે 5 દી પછી ઢગલો ઉખડશે. ધારવાળો એમ કે માણસો હું લઈને આવું ને પાછું કાઢી દઈશ તમને ઢાંકી દઈશ તોય નથી વીકવો. એમને કોઈ વીકવો નથી હવે. 5 hours later. તો ભાઈ બપોરના વાગ્યા છે 4 અને આપણે ભાઈ બીજી વાડીએ આવી ગયા છીએ દૂરની વાડીએ. 121 ગુણી છે ભાઈ માંડવીની. યા ટ્રેક્ટરમાં નાખીને લઈ જવાની છે. 4 જણા છે, 2 જણા ચડાવવાવાળા છે અને 2 જણા ઉતારવાવાળા છે, 2 જણા ગોઠવવાવાળા છે. 4 જણાથી ભાઈ 120 ગુણી છે ઘરે પોગાડવાની છે અને પાછી ઉતારવાની હોતન છે ભાઈ. ચાલો પાછી ભાઈ 50 બાસ્કી પાછી ભરી લીધી છે બપોર પછી આપણે. ડોલક થતા જાય છે ભાઈ. આ ફેરે ખાલી માણસો તો વધી ગયા છે થોડાક. આ પીપર આડી આવે મોટા હોરતું જા હો આવડું આ જવા દે મોરે મોરો કરી નાખ તમ તારે. ચલા લે પડતું એ લખણ ખોટો છો. હા ઝાડવાનું ધ્યાન રાખવું જોઈએ ભાઈ બે બાજુ. હાય 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 ભાઈ હાથીની અંબાણી ઉપર બેઠા હો ભાઈ આપણે. હા આવડે છે ને કે તને? તો ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું છે પાછું ભાઈ. અને અહીંયા તો હજી પાથરા પડ્યા છે તો. હા ભાઈ હાથી માથે બેઠા હોય ને એવું લાગે છે. ઓલું ભાઈ 50 ગુણી ઘરે મૂકીને પાછા આપણે બીજી ગુણી ભરવા માટે જાય છીએ હવે. આ ફેરે તો ભાઈ 2 ટ્રેક્ટર લઈને જાય. બીજી ટ્રેક્ટર હોત ને હારે લીધું છે આજે.
એમને ડાયરેક્ટ આમ ટ્રેક્ટર વાળી મૂકી જ દેવાનું, કોઈ ન્યા નથી કરતા કરતા આમ. અમને કાઢવા દો આ કાઢી કાંઈ કર્યું છે ઈ ત્યારે કે તમે બ્લોક બંધ કરી દો. નહીં થયો કા નહીં થાય નહીં થાય તો ને થાય જ તારે બાજુ છે બોલી ડબલ નહીં બોલાય જા હાલો ઘર ભેગું થાને ભાઈ. હાલો ભાઈ ફાઇનલી આનું હકેલાઈ ગયું છે બધું કામકાજ. છેલ્લે જો આ તાલપત્રી હોતને હકેલીને હવે ઘર ભેગા થાય છે ભાઈ. એક આ મોટું ટ્રેક્ટર ભરાણું અને એક મિની ટ્રેક્ટર અને એક મોટું ટ્રેક્ટર ઠલાઈ આવ્યા. આ કુ સડી ગયો ભાઈ. હવે દર ફેર ન હોય પછી લાગી જાય. ડેડી ડેડી ગો. હા આમરે દાદા આવ્યા. દેશી ચૂલાની રસોઈ બની રહી છે ભાઈ. આખા કાંદાનું શાક બને છે ભઠ્ઠા ઉપર. હવે ન જાય બાપા, હવે ભેગા આવશે. ગળું વધારે ન થઈ જાય. ચાકજે પછી હો, નંબર ઉતરી જાય. હા તારે નજીકના આવી જશે ને 2 તાળા. ચાલો ભાઈ આજ તો આંગળાના વેઢા દુખે છે ભાઈ, ઓલા બાસકાના મોઢા પકડી પકડીને. તો હવે બસ જો આજે આખા કાંદાનું શાક બનાવ્યું છે, બાજરાનો રોટલો ધબેડીને જો આગળ ખાઈ પીને હુઈ જવું છે. ચાલો આછી રામ 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 આછી હારું હે ડાયરાને મારું નામ જીડસી કેમ પાડ્યું. મારો હારો ભાભો મને કે પગ દબાવી દે પગ દબાવી દે. મેં પગ દબાવી દીધા, હાથ દબાવી દીધા, માથું દબાવી દીધું અને છેલ્લે ગળું દબાવી દીધું. ઈ મરી ગયો અને હું જીવી ગઈ એટલે મારું નામ જીવી ડોસી પાડ્યું. મારી હારી હો ઊંચા ડુંગર જેવા પોફ વારે ને કે મેં પોફ વાળા ભીના પૂછડા જેવી પોની વારે ને કે મેં પોની વારે. મારો હારો ભાભો એવા ડાન્સ કરે, લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ.